टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. ફરી એક વખત આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. આપણે અહીંયા બનાવીએ છીએ સરસ મેજિકલ વાનગીઓ. પણ પ્રશ્ન થાય કે વાનગી મેજિકલ કઈ રીતે હોઈ શકે? કાં તો એ સ્વાદિષ્ટ હોય, કાં તો એ સરસ દેખાતી હોય, કાં તો તીખી હોય, મીઠી હોય. મેજિકલ કઈ રીતે? મેજિકલ ત્યારે જ્યારે આપણે ખાઈએ છીએ. એનો સરસ મજાનો જેમણે પણ બનાવ્યું છે એના પ્રેમનો સ્વાદ પણ ભળે છે અને ખાધા પછી એ આપણને જે મેજિકલ વિચારો આવે છે, એટલે હું કહું છું ખાસ કે એ વાનગીઓ મેજિકલ હોઈ શકે. હમણાં ગઈકાલની જ વાત છે. હું જરાક આમ ઓફિસ માટે તરત જ નીકળતી હતી કે મારા બાજુવાળા આંટીએ રાડ પાડી કે ધારા આજે મસ્ત વસ્તુ બનાવી છે, ટિફિનમાં લીધી જશે. આપણે ત્યાં વાટકી વ્યવહાર પણ એટલા ને. આજે ટિફિનમાં તમે ખાઈ શકો એવી બંને રેસિપી લઈને આવી છું. એટલે સ્કૂલે જતા હોય એવા બાળકો માટે પણ ચાલે અને મારા જેવા ઓફિસ માટે કટક બટક કરતા હોય એમને પણ ચાલે. ન્યૂઝ કેપિટલની એક વિશેષ રજૂઆત. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી, 5 તારા ફરાળ and Varmora Tiles and Bathware. આજે મારી સાથે જે જોડાવાના છે એ છે હેતલબેન દરજી, કે જે બનાવશે ચીઝ બોલ્સ અને સાથે ફરાળી સેન્ડવિચ. એમને એમ નહીં, ફરાળી. ચલો કરીએ શરૂઆત. મારી સાથે આજે છે હેતલબેન દરજી. હેતલબેન, નમસ્કાર. વેલકમ. કેમ છો? બસ મજામાં. ક્યારે શરૂઆત કરી તમે એક કુકિંગ ઇન્સ્ટિટ્યૂટની? થોડી વાત કરો. એકચ્યુઅલી કુકિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એવું છે કે છેલ્લા 7 યર્સથી તો હું ન્યૂ રાણીપમાં ચલાવું છું, બટ પાસ્ટમાં બી 5 to 7 years એઝ અ જોબ કરી છે કુકિંગ ક્લાસીસની અંદર. તો એ એક એક્સપિરિયન્સ છે આઈ થિંક 5 થી 7 વર્ષનું ને. એ પછી પોતાનો 7 yearsથી કન્ટિન્યુ છે ન્યૂ રાણીપમાં. અચ્છા, શું નામ છે એનું? કેવી રીતે? ઝીલ કુકિંગ ક્લાસીસ. ઓકે. અને કેટલા સ્ટુડન્ટ્સ રોજ હોય છે? એવરી ડે મિનિમમ 4 to 5. ક્યારેક જે ફોરેન જતા સ્ટુડન્ટ્સ હોય છે, જે ફર્ધર સ્ટડીઝ માટે ત્યાં સેટઅપ થવા માટે જતા હોય છે, એ પણ અહીંયા આગળ પર્સનલ કુકિંગ પણ લઈ લે છે, ગ્રુપ કુકિંગ પણ હોય છે, કપલ કુકિંગ પણ કરાવીએ છીએ. કપલ કુકિંગ? હા, એઝ પર રિક્વાયરમેન્ટ. યસ યસ. ઓલ ઓવર ફૂડમાં ગુજરાતી, ચાઇનીઝ, મેક્સિકન, કોન્ટિનેન્ટલ બધું જ ફૂડ અવેલેબલ છે, ઇવન બેકિંગ પણ. ઓકે. પણ આજે આપણે બનાવીએ છીએ ચીઝ બોલ્સ. ચીઝ બોલ્સ એ બી એક કોન્ટિનેન્ટલ આઇટમ છે. Okay. તો ચીઝ બોલ્સ આપણે બનાવીએ આપણે. ચલો કરીએ તો શરૂઆત. ચીઝ બોલ બનાવવા માટે આપણે લઈશું 1 કપ બોઇલ્ડ અને મેશ્ડ પટેટો. ઓકે. એમાં આપણે એડ કરીશું 1/2 કપ જેવા બ્રેડ ક્રમ્સ, જે મેં ફ્રેશ બ્રેડને પીસીને બનાવ્યા છે. ફ્રેશ બ્રેડ પીસીને બનાવવાથી એ તેલ બહુ ઓછું પીવે છે અને બને છે બહુ ક્રિસ્પી. એની અંદર આપણે નાખીશું 1/4 જેવું ગ્રેટેડ પનીર. એકચ્યુઅલી ચીઝ બોલ નામ છે, બટ પનીરને પણ કોટેજ ચીઝ જ કહેવાય, એનું સાયન્ટિફિક નામ છે. એની અંદર આપણે એડ કરીશું સોલ્ટ, આપણું જે રેગ્યુલર મીઠું હોય એ, લગભગ 2 ટીસ્પૂન જેવું, અને 1/2 ટીસ્પૂન જેવું બ્લેક રોક સોલ્ટ, એટલે કે સંચળ પાવડર. થોડુંક આપણે એડ કરીશું આમચૂર પાવડર અને પિંચ. આ જે પટેટોની આઈટમ છે એટલે તમને ડાયજેસ્ટિવ ઇઝીલી થઈ જાય એટલે પિંચ એડ કરીશું આપણે વસંતની હિંગ. ઓકે. ઓકે. આપણે આમચૂર અને હિંગ બંને વસંતનું યુઝ કરીએ છીએ. ઘણી બધી જગ્યા પર એવું હોય છે કે જ્યારે પણ આમચૂર પાવડર યુઝ કરીએ ત્યારે ઘણા લોકો કહેતા હોય કે એમાં થોડી જે ક્વોલિટી હોય એ પ્યોર નથી હોતી. પણ તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ જે આમચૂર પાવડર છે એકદમ શુદ્ધ છે અને સાથે સાથે જે રેગ્યુલર આમ જે આપણે કહીએ એને તરત ડ્રાય કરીને બનાવવામાં આવે છે.
ઓકે, નેચરલ. નેચરલ એકદમ. યસ, એનો કલર પણ બહુ સરસ છે અને એકદમ ફાઇન પાવડર છે. જી. હું પણ જરૂર વાપરીશ, જો કે આમચૂરને એવું વાપરીએ છીએ કુકિંગ ક્લાસીસની અંદર. તો હા. પંજાબી સબ્જીસ છે અને એમાં સારી એક, જેમ કે લીંબુના ઓપ્શનમાં તમે આમચૂરનો જે રેગ્યુલર લીંબુ એવું છે કે તમે આખા વર્ષ માટે ઘરમાં સ્ટોર ના કરી શકો, પણ આમચૂર એક એવી વસ્તુ છે કે તમે રાખી શકો, એની ટાઈમ અવેલેબલ હોય. સાથે આપણે થોડા લઈશું ગ્રીન કોરિએન્ડર્સ અને ગ્રીન ચીલીઝ. તો આ બધું મિક્સ કરીને પટેટાના બોલ્સ બનાવવા માટે આપણે એક બેઝ બનાવીશું. ઓકે. બ્રેડ ક્રમ્સ નાખવાથી આ ઓઇલ બહુ ઓછું પીશે. અચ્છા. ઓકે, સમટાઈમ્સ એવું હોય છે કે જે બ્રેડ ક્રમ્સ હોય છે, તમને ખ્યાલ હોય તો ટોસનો ભૂકો યુઝ કરતા હોય છે કોઈ બી કટલેટ બનાવવા માટે, કે જ્યારે આપણે આમાં ગાર્નિશિંગ કરવા માટે, ઓવર જે લેયર હોય એ ક્રિસ્પી કરવા માટે. બટ અહીંયા આગળ આપણે ફ્રેશ બ્રેડ ક્રમ લીધા છે, તો જેથી ઓઇલ બી ઓછું પીશે અને બનશે પણ ખૂબ સરસ અને ક્રિસ્પી. ઓકે. તો કોઈ પણ રેસિપી આપણે બનાવીએ છીએ ત્યારે ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે ખાસ શેર કરતી હોઉં છું. આજના જે ચીઝ બોલ્સ આપણે બનાવીએ છીએ એ આમ તો એક કોન્ટિનેન્ટલ ફૂડ છે, પણ એમાં ખાસ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે વાપરવાના છે ફ્રેશ બ્રેડ ક્રમ્સ, જેથી ક્રિસ્પી અંદરથી પણ બને અને તેલ ઓછું પીવે. અને જે પટેટોઝ આપણે યુઝ કર્યા છે એ બી ઘણી વખત એવું હોય છે કે તાત્કાલિક આપણે બોઇલ કરીને એને મેશ કરીને યુઝ કરીએ છીએ, ત્યારે એ બહુ ચીકણા ને એવા થઈ જાય છે, તો કોઈ પણ કટલેટ તમારી સારી ન બને. એટલા માટે ખાસ ધ્યાન આપવું કે પટેટો એકદમ ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ અને એ પછી જ આપણે એને મેશ કરીશું. જો એ પટેટો તમે યુઝ કરશો તો ખરેખર તમારી એની કટલેટ સારી બનશે. ચીઝ બોલ તો સરસ બનશે જ, એવું છે. તો આપણી પાસે રેડી છે એક બેઝ. હવે એની અંદર આપણે ભરવાનું છે ચીઝ. આ મોઝરેલા ચીઝ છે અને આ મારી પાસે પ્રોસેડ ચીઝ છે. મોઝરેલા ચીઝ એકદમ ચ્યુઈ થાય અને પ્રોસેડ ચીઝ તમને ટેસ્ટ વાઇઝ સારું લાગે. મોઝરેલા ટેસ્ટ નથી આપતું, તો ટેક્સચર આપે છે, અને આ જે પ્રોસેડ ચીઝ હોય એ તમને ટેસ્ટ આપશે. તો આ બંને આપણે આની અંદર ફિલ કરીશું અને બ્રેડ કરની અંદર આ બોલ્સને લપેટીશું. હવે આ બોલ્સને બ્રેડ કમ સ્ટીક થઈ જાય એટલા માટે આપણે એક મેદા અને કોર્નફ્લોરની સ્લરી એટલે કે પેસ્ટ બનાવવાની છે. એના માટે આપણે લઈશું 2 ટેબલસ્પૂન જેવો કોર્નફ્લોર, 2 ટેબલસ્પૂન જેવો મેદો, ઓકે, અને એની અંદર નાખીશું 1 ટીસ્પૂન જેવું સોલ્ટ અને એકદમ પતલી પેસ્ટ બનાવીશું. ઓકે. જેની અંદર આપણે બોલ્સને ડુબાડીશું અને બ્રેડ ક્રમમાં લપેટીશું, જેથી બ્રેડ ક્રમ્સ જે છે બોલને ઇઝીલી સ્ટિક થઈ જાય, એક બાઇન્ડિંગ મળે એને. અને મેંદો આમ પણ એક ચોંટાડવાનું કામ યસ, કરતું હોય છે. એની અંદર ગ્લુટન બહુ જ હોય છે, હા. તો એ જ કામ કરે છે કે તમે ઇઝીલી એમાં સ્ટીક કરી શકો. તો આપણી પાસે રેડી છે બ્રેડ ક્રમ્સ છે, આપણી પાસે બોલ્સનું ટાઈમિંગ છે. હવે આપણે બનાવીએ છીએ બોલ્સ. જો તમે બટેટો કેટલા ડ્રાય છે, જોયા હાથમાં, એટલે આપણે બપોરે કંઈ જમવાનું બનાવતા હોય તો સાથે બાજુમાં પોટેટો બોઇલ કરીને હા, રાખી દેવાના, રાખી દો તો અને બહુ પછી સારું. સાંજે રસોડું ખોલવાની જરૂર નહીં પડે અને ફટાફટ બાફવાની જરૂર Yes. નહીં પડે. થોડું મેનેજ કરેલું હશે તો રેસિપીઝ ઇઝી બની જશે. Yes, જો yes. આપણે બોલમાં એક આવી રીતના ખાડો પાડ્યો છે. એક મેં મૂક્યું પ્રોસેડ ચીઝનો ક્યુબ અને એની સાથે મોઝરેલા, ઓકે. જેથી પ્રોસેડ ટેસ્ટ આપી દેશે તમને સરસ. અને જે અત્યારના જનરેશનને જે લુક જોઈએ છે ચૂઈ, એ તમારું કામ કરશે. હા. મોઝરેલા ચીઝ આ આપણે એક Okay. બોલ બનાવ્યો છે, અને આપણે આ મેદાની સ્લરીમાં ડીપ કરીશું અને કોર્નફ્લોરમાં લપેટીશું. તમે આમાં પણ મૂકી શકો છો પછી બધા બોલ્સ. ઓકે. અને પછી આપણે આને ડીપ ફ્રાય કરીએ છીએ. ઓકે. ઓકે, એકદમ ઇઝી અને શોર્ટકટ રેસીપી છે. બરાબર. એક ખાસ તમારી જે આ સ્પીડ જોઉં છું ને, એટલે મને એવું લાગે છે કે તમે 20-25 લોકોનું જમવાનું આમ કલાકમાં બનાવી નાખો ને, એવી તમારી સ્પીડ મને તો લાગે છે. ઓફકોર્સ અચ્છા, એવું છે. કુકિંગ ક્લાસીસ થેન્ક યુ સો ચલાવતા મચ. હોઈએ. અચ્છા અચ્છા.
આજે આ બોલ્સ કોન્ટિનેન્ટલ છે, જેથી મેં એને બ્રેડ ક્રમ્સમાં લપેટ્યા છે. બટ જો તમારે થોડું ઇન્ડિયન રેસિપીઝ લુક આપવું હોય તો બ્રેડ ક્રમ્સની જગ્યાએ સેમ મેથડમાં તમે તલમાં પણ આને લપેટી શકો. બરાબર. ઓકે, તો લુક બહુ જ સરસ આવશે એનો. ઓકે. અને સાઈઝ તમે તમારા અકોર્ડિંગ થોડી નાની મોટી કરી શકાય. ઓકે, ચીઝ બોલ રેસીપી રેગ્યુલર છે, તમે ફરાળીમાં એમાં ના ખાઈ શકો, પણ જો તમે આની જગ્યાએ શક્કરિયા યુઝ કરો, બરાબર છે, તો શક્કરાનો ઉપયોગ તમે આની જગ્યાએ કરી શકો. જ્યાં મેં બ્રેડ ક્રમ્સ યુઝ કર્યા છે ત્યાં તમે તલનો ઉપયોગ કરી શકો, અને જ્યાં મેં મેદાની પેસ્ટ યુઝ કરી છે ત્યાં તમે રાજગરાનો લોટ છે એની પેસ્ટ બનાવી શકો, અને બોલ્સને તમે ફરાળમાં પણ ચીઝ બોલ્સને એન્જોય કરી શકો. હા, કદાચ ચીઝ ના ખાતા હોય તો ત્યાં તમે આપણી જે ફ્રેશ ઘરની મલાઈ હોય, તાજી મલાઈ, એનો ઉપયોગ કરી શકો, એ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. ઓકે, ચીઝ બોલ રેડી થઈ ગયા છે. આપણે હવે એને ફ્રાય કરવાના છે, જેના માટે ઓઇલ ગરમ કરવા માટે લઈશું આપણે. ઓઇલ આપણે ખાસ લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, જેથી કંઈ પણ ડીપ ફ્રાય થાય છે તો એમાં કોલેસ્ટ્રોલ વધે નહીં, એટલા માટે આ 0 કોલેસ્ટ્રોલ વાળું ઓઇલ પણ આપણે લઈએ છીએ. અને તમે પોર કર્યું ત્યારે ખ્યાલ આવ્યો હશે કે બહુ જ લાઇટ છે. લાઇટ છે, એક્ઝેક્ટલી. ધારાબેન, આ ફોર્ચ્યુનેટલી અમે પણ અમારા કિચનમાં ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ જ યુઝ કરીએ છીએ, જે ખૂબ લાઇટ છે અને તળ્યા પછી બી જાડું જાડું અને એકદમ ચીકણું નથી પડતું. રેસીપી પણ ઘણી લાઇટ બને છે, અને ફ્રાય કરવાથી એમાં ધુમાડો નથી થતો. મેઇન એ છે. હા, કારણ કે કિચનમાં ધુમાડો થાય એટલે ઉપરની છત દર 15 દિવસે એક આપણે એક્ઝેક્ટલી લેડીઝનું કામ વધી જાય. કામ વધી જાય છે. હા, એટલે યુઝ કરવામાં ખરેખર ખૂબ સારું છે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. ઇવન તમે જે ગુજરાતી ડિશિસ આપણી છે, સ્ટીમ આઇટમ હોય છે, ખમણ છે, ઢોકળા છે, હાંડવો છે, એમાં બી ઘણા બધા પીનટ ઓઇલ યુઝ કરતા હોય છે, પણ જો તમે આ બી યુઝ કરો ને તો એમાં બી ઘણું સારું રહે છે. બિલકુલ. ઇવન હું તો બેકિંગ કરું છું ને, એમાં મારી કેકમાં ક્યાંક ઓઇલનો યુઝ થાય છે, એમાં પણ હું આ જ ઓઇલ યુઝ કરું છું. ઓકે. એના માટે ક્યારેક કુકિંગ ક્લાસીસની વિઝિટ કરીને તમે જોઈ શકો કે મારા ત્યાં પડ્યું જ હોય છે. ઓકે. અચ્છા, હવે હું તમારા કુકિંગ ક્લાસ વિશે થોડી વાત કરીએ આપણે. હા, બોલો ને. તળીએ ત્યાં સુધી જેટલી વખત તમારા કુકિંગ ક્લાસીસમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ આવે છે, હા. તમને ફોરેન જઈને ક્યારેક કોલ આવે કે મેં Yes. આજે તમને યાદ કર્યા હવે? ફોરેન જઈને કોલ તો આવે જ, પણ એમણે જે રેસીપી બનાવી હોય ને એના ફોટા પણ મોકલે છે. અચ્છા. રિસન્ટલી જ એક કપલ ગયું હતું, મતલબ એ પરમનેન્ટલી PR થઈ ગયા યુએસએમાં. અરે એમણે વાહ. ત્યાં જઈને બ્રેડ બનાવી, પછી હા ઢોસો, ગોટાળો ઢોસો, જે મસાલા ઢોસા બધા જ બનાવતા હોય, પણ ગોટાળો બનાવવો થોડોક અઘરો લાગે. હા, ખાવો બહુ સરસ લાગે. અચ્છા. તો એ બનાવીને એ મને ફોટા પણ શેર કરે છે. ઇવન કોઈ ક્વેરી હોય તો એ આપણને કોલ કરે છે, અને જેવી રીતે આપણને ઇમિડિયેટ જેટલું જલ્દી ટાઈમ મળે આપણે એમની ક્વેરી સોલ્વ પણ કરીએ છીએ. ચીઝ બોલ ફ્રાય થઈને રેડી છે, અને એને આપણે ગાર્નિશ કરી દીધા છે વિથ ટમેટો કેચઅપ, અને એનો અંદરનો લુક પણ હું તમને બતાવું છું. જુઓ, આ ફ્રાય કરવાથી આ જે ચીઝ જુઓ તમે કેવું મેલ્ટ થયું છે, એનો લુક જુઓ. એમને એમ જ એ ટેમ્પટિંગ લાગે છે, નાના હોય કે મોટા, બસ મોંમાં પાણી આવી જશે. ઓકે. ચીઝ બોલ્સ બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલા બટેટા, અડધો કપ સમારેલું પનીર, 2 બ્રેડ સ્લાઇસ, 1 ટેબલસ્પૂન મરી પાવડર, કોથમરી, લીલા મરચાં, મોઝરેલા ચીઝ, પ્રોસેસ્ડ ચીઝ અને મીઠું. ધારાબેન, ચીઝ બોલ આપણા ફ્રાય થઈને રેડી છે. ઓકે, થેન્ક યુ સો મચ આટલી સરસ કોન્ટિનેન્ટલ ડિશ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો એક નાનકડો બ્રેક લઈએ. હું આ જરા આટલું બધું ટેમ્પટિંગ લાગે છે તો ચાખીને ટેસ્ટ કરી લો. ઓકે, બાય બાય. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े, सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. હવે આપણે વાત કરીશું ફરાળી સેન્ડવિચ કેવી રીતે બનશે. તો કરીએ શરૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક
કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. હવે આપણે બનાવીએ છીએ ફરાળી સેન્ડવિચ. તો Yes. કેવી રીતે બનાવશું? કારણ કે બ્રેડ વગર તો કોઈ સેન્ડવિચ બને બને જ નહીં એક્ઝેક્ટલી. તો એ જ જોવાનું છે કે આપણે શું કરીએ છીએ. કઈ ધારાબેન કહે છે ને મેજિક, તો મેજિક કરીએ કંઈક આજે. તો આજે ફરાળી સેન્ડવિચ બનાવવા માટે આપણે લઈશું લગભગ 2 કપ જેટલા બાફેલા બટાકા, જેને મેં છીણી લીધા છે. ઓકે, અને એમાં એડ કરીશું ½ કપ જેવા પલાળેલા સાબુદાણા. ઓકે. ઓકે, આ સાબુદાણા અને બટાકાને બાઇન્ડિંગ કરે એટલે થોડોક સિંગદાણાનો, શેકેલા સિંગદાણાનો ભૂકો. આ તમે સારી એવું લેજો, બીકોઝ આની અંદર કોઈ રાઈસ ફ્લોર કે કોઈ પ્રકારનો ફ્લોર નથી. અને આ જે સેન્ડવિચ છે, સેન્ડવિચ ખાવામાં ક્રિસ્પી અને થોડુંક એક પેલું બ્રેડનો બેઝ જોઈએ ને, એ કામ તમારું આ સિંગદાણા કરશે. બિલકુલ. ઓકે, તો સિંગદાણા આમાં જરૂરી ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે કમ્પલસરી તમે રાખજો. અને જો સિંગદાણા ના કોઈને અવોઇડ કરવા હોય તો આની જગ્યાએ તમે રાજગરાનો લોટ લઈ શકો, બટ હા ઓલવેઝ ટેસ્ટ થોડો ચેન્જ થઈ જશે. સાબુદાણામાં અત્યારે આપણે 5 તારાના સાબુદાણા લીધા છે, કારણ કે જ્યારે આપણે ફરાળ કરતા હોઈએ ત્યારે આપણને અમુક જે વિટામિન્સ મિનરલ્સ નથી મળતા. તો Yes. સાબુદાણા કહી શકીએ કે આપણે થોડુંક આપણા જે જમવાનું છે એને થોડું બેલેન્સ રાખે અને Yes. ફટાફટ આપણને એનર્જી પણ મળી જાય. એનર્જી પણ મળી જાય છે. અને બીજી વસ્તુ કે એવું કહેવાય છે કે ઉપવાસ કરો ને તો તમે ફરાળ કરો ને તો જ ફળે. હા. એક્ઝેક્ટલી. ઘણાને એવું હોય કે ના યાર નથી કરવું, ના, બટ તમે ફરાળ કરો ને તો જ તમારો ઉપવાસ ફળે. બિલકુલ. તો એમાં કંઈક 4 ચાંદ લગાવવા માટે બધા સાબુદાણાની કટલેટ બનાવે છે, વડા બનાવે છે, ખીચડી બનાવે છે, બટ કંઈક યુનિક મેજિક જેવું લઈને આવ્યા છે સેન્ડવિચ. તો બનાવીએ. હવે આમાં આપણે એડ કરવાનું છે ફરાળી મીઠું. ઓકે. હવે આપણે આમાં એડ કરવાનું છે વસંતનું લાલ મરચું પાવડર. ધારાબેન, હા. ઓકે. લાલ મરચું ઘણા લોકો આપણે આમ યુઝ નથી કરતા હોતા, પણ Yes. તીખાશ માટે યુઝ તીખાશ કરીએ માટે. છીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે વસંત મસાલાનું જે આ મરચું છે, લાલ મરચું, એ સ્પેશિયલી આંધ્રપ્રદેશનું ગુંટુરનું Oh, બનેલું મરચું really? છે. યસ, એટલે આ તમને જે તીખાશ અને ચટપટો ટેસ્ટ આવશે એ એનાથી વધારે આવી શકે છે. ઓકે, લેટ્સ ટ્રાય કરીએ. થોડુંક આપણે લઈશું લગભગ 1 ટીસ્પૂન જેવું લાલ મરચું પાવડર, જે થોડો કલર પણ આપશે સેન્ડવિચને અને થોડો ટેસ્ટ અને તીખાશ બંને આવશે. સાથે લઈશું આપણા થોડા ગ્રીન ચીલીઝ, લગભગ 1 ટેબલ સ્પૂન જેવા, અને ચોપ્ડ ગ્રીન કોરિએન્ડર. આ બધી જ વસ્તુને મિક્સ કરીને સેન્ડવિચ માટે આપણે એક બેઝ બનાવીશું. ઓકે. તો અને આજ આપણા સેન્ડવિચનો બેઝ બનશે. યસ, સેન્ડવિચનો વગરનું. એક્ઝેક્ટલી બ્રેડ વગરનો સેન્ડવિચનો આ બેઝ બનશે. અને આપણે કોઈ આને ફ્રાઈડ નથી કરવાના કે તવા પર શેકવાના નથી. સેન્ડવિચ ટોસ્ટરમાં બનાવીશું, ગેસ ટોસ્ટરમાં. ચલો, તો સેન્ડવિચ માટેનો બેઝ આપણી પાસે રેડી છે. મારે એકચ્યુઅલી સેન્ડવિચને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક સેન્ટર ફિલિંગ કરીશું, જેની અંદર આપણે ઘરની તાજી મલાઈ એ લેવાની છે. અને એન્શ્યોર કરજો કે આ તાજી હોય. એક જે આપણે ઘરમાં ભેગી કરીને રાખીએ છીએ ને ઘી બનાવવા, એ આમાં નહીં ચાલે, ફ્રોઝન વાળી નહીં ચાલે. એક્ઝેક્ટલી. તો તાજી મલાઈ અને થોડી જાડી જાડી લેવાની. એની સાથે હું થોડું લઈશ ગ્રેટેડ પનીર, બીકોઝ જો તમે ઉપવાસ માટે ના બનાવતા હોય ને તો અહીંયા આગળ ચીઝ લઈ શકો, બટ આપણે આજે ફાસ્ટ માટે જ બનાવીએ છીએ એટલે આપણે ગ્રેટેડ પનીરનો ઉપયોગ કરીશું. સાથે લઈ લઈશું થોડી સાકર, ઓકે. 2 ટેબલ સ્પૂન જેવી, 1 ટીસ્પૂન જેવું આપણે લઈ લઈશું મરી પાવડર, ઓકે. અને સ્વાદ અનુસાર ફરાળી મીઠું. ઓકે. બરાબર છે. લીલા ધાણા અને લીલા મરચાં. ઓકે. તો એક સરસ ટેમ્પટિંગ ફિલિંગ બનાવી દીધું છે, જે આપણે સેન્ડવિચની વચ્ચે ફિલ કરીશું. ઓકે, એટલે આમ જોવા જઈએ તો ફિલિંગ અને બેઝ બનાવવા માટે 2 કે 3 જ ઇન્ગ્રેડિયન્ટ છે કે જે અલગ છે. બાકી મરચું, મરી, લીલા મરચા એ આપણે સેમ વાપરીએ છીએ. Same વાપરીએ બસ છીએ. ફિલિંગ ભરવા માટે આપણે પનીર અને મલાઈનો ઉપયોગ કરીએ છીએ. અને જે આપણે બેઝ બનાવીએ છીએ એમાં સાબુદાણા અને બટેટાનો ઉપયોગ કરીએ છીએ.
તો એવી કોઈ ફિલિંગ નથી કે તમારે ગેસ પર શેકીને બનાવવી પડે. ઇન્સ્ટન્ટલી રેડી થઈ જશે. અને સમજો કે બધા જ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. મલાઈ છે, પનીર છે, મરી છે, સુગર છે, સોલ્ટ છે, બરાબર. અને એની સાથે થોડાક ડ્રાયફ્રૂટ્સ, એમાં મેં કાજુ કટ કરી લીધા છે, તો એ આપણે લઈ લઈશું, જે ટેસ્ટ બી આપશે. અને હું તમને એક ટિપ્સ કહું કે કાજુ લીધા પણ કેમ. આ જે મલાઈ છે ને એ થોડી લિક્વિડ થઈ જશે જ્યારે આ રોસ્ટ થશે, તો ભીનું ના થઈ જાય ને, તો એ જે મોઇશ્ચર છે ને એ કાજુ શોક કરશે. એટલે એકચ્યુઅલી જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે નાખીએ છીએ એ બહુ સરસ કામ કરશે, ટેસ્ટ તો આપશે જ, જસ્ટ એને એ રેસીપીને હેન્ડલ કરશે, બરાબર. તો આપણા પાસે બંને વસ્તુ રેડી છે, આપણો બેઝ અને સેન્ટર ફિલિંગ. તો હવે આપણે કોઈ ગેસ ટોસ્ટર, મતલબ આપણે કોઈ અવનની જરૂર નથી કે સેન્ડવિચ મેકરની જરૂર નથી. ગેસ ઉપર આપણે બિલકુલ આપણા દેશી સ્ટાઇલમાં સેન્ડવિચ બનાવીશું. એના માટે જો ફિલિંગ જો કેટલું ડ્રાય અને સરસ છે, તો આપણે લઈ લઈએ છીએ ફિલિંગ. આ ફિલિંગને આપણે આ ટોસ્ટરમાં જો કોઈ ઘી કે ઓઇલ લગાવવાની જરૂર નથી. ઇવન જો કોઈ ડાયટ કરતું હોય ને, તો એના માટે તો આ રેસીપી બેસ્ટ છે. બરાબર. કોઈ પ્રકારનું ઘી કે ઓઇલ આમાં લગાવ્યું નથી. ફર્સ્ટ તો ડાયટ ના પણ કરતા હોય તો પણ નથી લગાવવાનો. આપણે લાસ્ટમાં જસ્ટ થોડુંક એને ક્રિસ્પી અને કલર આપવા માટે થોડું દેશી ઘી લગાવીશું. જો આવી રીતે સેન્ટરમાં થોડું એક ખાડા જેવું કરી લઈશું. અને આ જે આપણું ફિલિંગ બનાવ્યું છે એ થોડુંક સારું એવું ભરીશું. લગભગ એકાદ ચમચી જેટલું ફૂલ 2 ટેબલ સ્પૂન ગણી લો. મેં ફૂલ ઓવર ભર્યું છે ને, લેવલ કરીશું ને આપણે, તો 2 ટેબલ સ્પૂન થઈ જશે તારે. તો 2 ટેબલ સ્પૂન જેવું આપણે આમાં ફિલિંગ ભરીશું. અને ફરીથી એ જ આપણો જે સેન્ડવિચનો બેઝ બનાવ્યો હતો એને લઈ લઈએ છીએ અને હાથમાં થોડું આવી રીતે રાઉન્ડ કરીને ફેલાવી દઈશું. થોડું ટિક્કી જેવું બનાવીશું અને આ જ બેઝથી કવર કરી લઈશું આ રીતે. એન્શ્યોર કરજો કે આ થોડું ઓવર ભરો તમે. એનું કારણ એ છે કે તમે જો આ ટોસ્ટર થોડું હોલો છે અને આ થોડું પ્રેસ થશે ને તો પ્રોપર શેકાશે. તમે એકદમ પતલું બનાવ્યું હશે ને તો એ પ્રેસ નહીં થાય અને એને થોડું વજન નહીં આવે તો રોસ્ટ પ્રોપર થશે નહીં. ઓકે, જો તો આ રેડી છે. હવે આપણે આ સેન્ડવિચ મેકરને આ રીતે બંધ કરી લઈએ છીએ અને ગેસ ઓન કરીશું ધારાબેન. બિલકુલ. ઓકે, તો આ લગભગ 3 થી 4 મિનિટ એક સાઈડ અને પછી આપણે એને પલટાવીશું અને 3 થી 4 મિનિટ મીડિયમ આંચ ઉપર બીજી સાઈડ આને રોસ્ટ કરીશું. તો તમારી સેન્ડવિચ રેગ્યુલર જેમ સેન્ડવિચમાં તમે બ્રેડનો યુઝ કરીને સેન્ડવિચ બનાવો છો એ રીતે બની શકો. ઓકે ધારાબેન, ફરાળી સેન્ડવિચ વિથ ફરાળી ચટણી એ તૈયાર છે. ફરાળી સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલા બટેટા, 1 કપ પલાળેલા સાબુદાણા, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 કપ છીણેલું પનીર, 2 થી 3 ટેબલસ્પૂન મલાઈ, 2 ટેબલસ્પૂન સમારેલા કાજુ, ખાંડ અને મીઠું. જો ફરાળમાં કંઈક અલગ ખાવું હોય તો 100% આ સેન્ડવિચ તમારે ટ્રાય કરવી જોઈએ. આજની રેસિપી જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો. સાથે તમારી પણ કોઈ જો સરસ મજાની વાનગી હોય તો એ પણ લખીને મોકલાવજો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને સાથે એનો ફોટો પાડીને પણ મોકલાવજો. હું છું ધારા અને અત્યારે લઉં છું તમારી પાસેથી રજા. ફરી મળીશું આપણે એક આવા નવા એપિસોડમાં. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाला, प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.